નમસ્કાર. ચાલો આજે આપણે જીવવિજ્ઞાનની એક અદ્ભુત દુનિયામાં જઈએ. આપણી આસપાસની પ્રકૃતિ કેટલી બધી અજાયબીઓથી ભરેલી છે, ખરું ને? અને વિજ્ઞાન શું છે એ આ અજાયબીઓ પાછળના રહસ્યોને સમજવાનો એક પ્રયાસ છે. અને આ સમજની શરૂઆત હંમેશા બહુ જ સરળ લાગતા સવાલોથી થાય છે. જેમ કે ક્યારેય વિચાર્યું છે કે રાત્રિ જે ફૂલો ખીલે છે એ મોટાભાગે સફેદ રંગના જ કેમ હોય છે? અથવા તો પેલી મધમાખીને કઈ રીતે ખબર પડતી હશે કે કયા ફૂલમાંથી એને મધુરસ મળશે? અને રણમાં ઉગતા થોર જેવા છોડમાં આટલા બધા કાંટા શા માટે હોય છે? જુઓ, આ બધા સવાલો છે ને એ જ આપણને જીવવિજ્ઞાનની એક બહુ જ રસપ્રદ શાખા પરિસ્થિતિવિદ્યાના ઊંડાણમાં લઈ જાય છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. આપણે શરૂ કરીશું કેવી રીતે અને શા માટેના સવાલોથી. પછી સમજીશું કે પરિસ્થિતિવિદ્યા એટલે કે ઇકોલોજી શું છે. ત્યારબાદ વસ્તી એટલે કે પોપ્યુલેશનની વ્યાખ્યા, એના ખાસ લક્ષણો અને એની ગીચતા કેવી રીતે મપાય એ જોઈશું. અને છેલ્લે આ બધાનો અભ્યાસ કેમ જરૂરી છે એની વાત કરીશું. વિજ્ઞાનમાં અને ખાસ કરીને જીવવિજ્ઞાનમાં આપણે કોઈપણ ઘટનાને સમજવા માટે મૂળભૂત રીતે બે પ્રકારના પ્રશ્નો પૂછી શકીએ છીએ. અને આ બે પ્રશ્નો વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. પહેલો સવાલ છે કેવી રીતે એટલે કે હાઉ. આ સવાલ કોઈપણ પ્રક્રિયા પાછળની કાર્યપદ્ધતિ, એના મિકેનિઝમ વિશે છે. દાખલા તરીકે આપણે પૂછીએ કે પક્ષી કેવી રીતે ગાય છે, તો એનો જવાબ એની શારીરિક રચનામાં છે, એની સ્વરપેટી અને કંપન કરતા હાડકામાં છે. પણ બીજો એટલો જ અગત્યનો સવાલ છે શા માટે એટલે કે વાય. આ સવાલે પ્રક્રિયાના મહત્વ, એના સિગ્નિફિકન્સ પર ફોકસ કરે છે. પક્ષી શા માટે ગાય છે? તો એનો જવાબ એના વર્તનમાં છે કે ભાઈ એ પ્રજનન ઋતુમાં પોતાના સાથી જોડે વાતચીત કરવા, એને આકર્ષવા માટે ગાય છે. અને બસ આ જ કેવી રીતે અને શા માટેના સવાલો છે ને એ જ આપણને જીવવિજ્ઞાનની એક બહુ જ મહત્વની શાખા તરફ લઈ જાય છે, પરિસ્થિતિવિદ્યા, જેને આપણે અંગ્રેજીમાં ઇકોલોજી કહીએ છીએ. તો શું છે આ ઇકોલોજી? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો આ એ વિજ્ઞાન છે જે સજીવોની એકબીજા સાથેની અને સજીવોની એમના ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ સાથેની અંતરક્રિયાઓનો અભ્યાસ કરે છે. જેમ કે હરણ ઘાસ ખાય અને વાઘ હરણનો શિકાર કરે. આ થઈ સજીવો વચ્ચેની અંતરક્રિયા. પણ હરણને જીવવા માટે પાણી, હવા અને યોગ્ય તાપમાન પણ જોઈએ ને. એ થયું સજીવ અને એના ભૌતિક પર્યાવરણ વચ્ચેની અંતરક્રિયા. હવે ઇકોલોજીને સમજવા માટે આપણે એને 4 મુખ્ય લેવલ પર જોઈએ છીએ. સમજો કે આ 4 પગથિયા છે. સૌથી પહેલા આવે છે સજીવો એટલે કે ઓર્ગેનિઝમ્સ. પછી એક સરખા સજીવોનો સમૂહ એટલે કે વસ્તી, પોપ્યુલેશન્સ. એનાથી આગળ અલગ અલગ વસ્તીઓનો સમૂહ એટલે કે સમુદાયો, કમ્યુનિટીઝ. અને છેલ્લે આવે છે જીવવિસ્તારો એટલે કે બાયોમ્સ. આજના આપણા આ અભ્યાસમાં આપણે બીજા સ્તર એટલે કે વસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ. તો ચાલો હવે આપણે આપણા મુખ્ય વિષય પર આવીએ, વસ્તી. પણ વસ્તી એટલે શું? શું ખાલી થોડા સજીવો ભેગા થાય એટલે વસ્તી બની જાય? ના, એનાથી કંઈક વિશેષ છે. ચાલો વસ્તીની વૈજ્ઞાનિક વ્યાખ્યા સમજીએ. એમાં 3 ખાસ વાતો છુપાયેલી છે. ધ્યાનથી સાંભળજો. વસ્તી એ એવા સજીવોનો સમૂહ છે જે પહેલું એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં રહે છે, બીજું એક સરખા સંસાધનો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે, અને ત્રીજું અને સૌથી અગત્યનું એકબીજા સાથે પ્રજનન કરી શકે છે. આ ત્રણેય શરતો પૂરી થવી જરૂરી છે. ચાલો આને થોડા ઉદાહરણોથી સમજીએ તો એકદમ ક્લિયર થઈ જશે. જેમ કે કોઈ તળાવના વિસ્તારમાં રહેતા બધા જ જળકાગડા એ એક વસ્તી છે. કોઈ જંગલમાં સાગના બધા જ વૃક્ષો એ બીજી વસ્તી છે. કોઈ જૂના બંધ મકાનમાં રહેતા બધા ઉંદરો, પ્રયોગશાળાની નાનકડી પ્લેટમાં ઉછળતા બેક્ટેરિયા, કે પછી તળાવમાં રહેલા કમળના બધા જ છોડ. આ બધા પોતપોતાની વસ્તીના ઉત્તમ ઉદાહરણો છે. હવે એક બહુ જ મજાની વાત. વસ્તીના અમુક ગુણધર્મો એવા હોય છે જે કોઈ એક સજીવના ન હોઈ શકે. કન્ફ્યુઝ થયા? ચાલો સમજાવું. જુઓ, કોઈ એક વ્યક્તિ જન્મે અને મૃત્યુ પામે, પણ એનો કોઈ જન્મદર ના હોય. जन्मदर तो आखी वस्ती न હોય છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ,
फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है। और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें। फ्लेक्सी टीचर, द वन यू नीडेड।